નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તલની અણીએ લાખોની મત્તાની લૂંટ ચલાવી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં હથિયાર તેમજ લૂંટની રોકડ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ ઉપર આવેલ સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ગુજરાત ગ્રામીણ બેંકમાં એક હિન્દી ભાષી અજાણ્યા ઇસમે બેંકમાં હાજર આસિસ્ટન્ટ મેનેજર તથા બેંકમાં આવેલ ગ્રાહકને પિસ્તલ બતાવી મારી નાખવાની ધમકી આપી બેંકના સેફ રૂમમાં બંધક બનાવી બેંકમાંથી રોકડા રૂપિયા 3,76,890 ના મત્તાની લૂંટ ચલાવી નાસી ગયેલ હોય, જે અંગે સચિન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 311, 333, 332 C, 126 2, 127 7, 351 3 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1) A તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબનો ગુનો જાહેર થયેલ હતો। સદર ગુનો ધોળા દિવસે બેંક લૂંટનો ચકચારી હોય, જેથી બનાવની ગંભીરતાને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરેલ હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ આધારભૂત હકીકત આધારે આ લૂંટના ગુનાને અંજામ આપનાર મૂળ બિહારના વતની આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સન ઉલ્લાસ શેખ ને ઝડપી પાડવામાં આવેલ છે। તેમની પાસેથી પિસ્તલ 1 કિંમત રૂપિયા 30,000, જીવતા કાર્ટીઝ નંગ 7 કિંમત રૂપિયા 700, બેંક લૂંટમાંથી કબજે કરેલ રોકડા રૂપિયા 3,33,520, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 29,000, લેપટોપ બેગ 1 કિંમત રૂપિયા 200, એરબડ રૂપિયા 2,000 અને આરોપીનો ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ વગેરે મળી કુલ રૂપિયા 3,95,420 ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછમાં તેણે પોતે એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવી હોય, ફ્રેન્ચાઇઝી માટે યુટ્યુબની સાઇટ પર સર્ચ કરતા કોઈપણ પાર્સલ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માટે લગભગ 10 લાખનું રોકાણ થાય તેમ હોય અને આ ફ્રેન્ચાઇઝી લેવાથી માસિક લગભગ 80 થી 90 લાખની કમાણી થતી હોય, ફ્રેન્ચાઇઝી લેવા માટે લાખો રૂપિયા સહેલાઈથી મેળવવા માટે કોઈક બેંકમાં લૂંટ કરવાનું નક્કી કરી લૂંટ કરવા માટે હથિયારની જરૂર હોય, જેથી બિહારના મુંગેર ખાતેથી એક દીપક નામના ઈસમ પાસેથી પિસ્તલ અને 7 કાર્ટીઝ ખરીદ કરી લઈ આવેલ। તે બાદમાં ગુજરાત ગ્રામીણ બેંકની રેકી કરી તારીખ 19/5/2025ના રોજ લૂંટ કરવાના ઈરાદે પિસ્તલ સાથે બેંકમાં ગયેલ, પરંતુ હિંમત ન થતા પરત પોતાના ઘરે ચાલી આવેલ। તે બાદ બીજા દિવસે તારીખ 20/5/2025ના રોજ ઘડેલ કાવતરા મુજબ પિસ્તલની અણીએ રૂપિયા 3,76,890 ના મત્તાની લૂંટ ચલાવી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે। આમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધોળા દિવસે બનેલ બેંક રોબરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000 ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉલ્લાસ શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000 નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું।
એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં. સાહેબ આણે પહેલા રેકી કરી હતી ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો કે સડનલી ઘૂસી એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા. સર લૂંટમાં આરોપી ક્યાં ભાગી ચૂક્યા હતા? લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો. થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સર આવ્યો. આ શું કરે છે? પિસ્તોલ કઈ રીતે હાથમાં છે? પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો. સાહેબ આનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભયનો છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના અને ઓલા બોક્સ પેકિંગમાં ને એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે. સર લૂંટના જે પૈસા હતા એમાં ભાગ બટાઈ કઈ રીતે કરવાના હતા? એક જ આરોપી છે, એની પાસેથી 3,33,000 મળી આવ્યા છે. સર બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતું તે સમયે. હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર. તો આ માટે હવે શું કરે? એમના હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એની જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસરો ને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેંકો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે આવા બધા માટે અવનવા ભલામણ સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.